જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર એક વિશ્વાસ ડાયમંડની સામે 7 માળની બિલ્ડિંગ હોય તે બિલ્ડિંગ અનલીગલી નગરપાલિકા આખરી નોટિસ 30 તારીખે પૂર્ણ થઈ ગઈ છતાં પણ નગરપાલિકાએ કોઈ જાતની એક્શન લીધી નથી અને અત્યારે સાહેબનું ઇન્ટરવ્યૂ લેવા ગયા તો સાહેબ 5 શબ્દોમાં અમને ના પાડી દીધી, જેથી કરીને નગરપાલિકાની વર્ક કમ્પ્લીશન ડુપ્લિકેટ હોય છતાં પણ નગરપાલિકા કોઈ જાતની એક્શન લેતું નથી। રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આજે તમે જોઈ શકો છો, આજે અમે જસદણની અંદર જે 7 માળની બિલ્ડિંગ HR વિશ્વાસ ડાયમંડની સામે જે આવેલી છે, જે અનલીગલી છે, નગરપાલિકાએ કોઈ પણ જાતની મંજૂરી આપેલી નથી, એ લોકો પાસે એવા કાગળિયા નથી અને આપણે નગરપાલિકા પાસે માહિતી માંગી હતી પણ નગરપાલિકા પાસે એવા હજી કાગળિયા કોઈ નથી કે એ બિલ્ડિંગ લીગલી હોઈ શકે અને રેસિડન્ટની અંદર ઇન્ડસ્ટ્રી ચાલે છે ધમધમતું અને આપણે નગરપાલિકાને અવારનવાર અરજી દીધી છે। આજે આપણે ચીફ ઓફિસરને પૂછવા આવ્યા હતા કે ભાઈ સાહેબ અમે તમે અરજી શું કરી, તો ચીફ ઓફિસરના સાહેબે કીધું કે એવો મારી પાસે અત્યારે ટાઈમ છે નહીં, તમને ઇન્ટરવ્યૂ દેવાનો ટાઈમ છે નહીં। આજે જસદણ નગરપાલિકામાં મોટા મોટા કૌભાંડ થઈ રહ્યા છે, તો ચીફ ઓફિસર બેઠા બેઠા ધ્યાનમાં લેતા નથી અને વર્ક કમ્પ્લીશન ડુપ્લિકેટ છે, જે નગરપાલિકાના સિક્કાવાળી વર્ક કમ્પ્લીશન ડુપ્લિકેટ છે એ પણ અમે રજૂ કર્યા છે, પણ છતાં આ ચીફ ઓફિસર કોઈ જાતની એક્શન લેતા નથી અને બધા અધિકારીઓના ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે। આજે એ બિલ્ડિંગ ખડી છે એમને, એમાં કાંઈ પણ થયું નથી, એમાં કોઈકની જાનહાનિ થાય છે અથવા રસ્તા ઉપર નીકળશે એની જાનહાનિ થાય છે તો સંપૂર્ણ જવાબદારી મારી દ્રષ્ટિએ નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેશે, જેથી કરીને આજે એ ખુરશી ઉપર છે, એ ચેમ્બર ઉપર છે, આપણે એને પૂછ્યું પણ છતાં કોઈ પણ જાતનો એ જવાબ દેતા નથી। જય હિન્દ, જય ભારત। જસદણથી આઝાદ મીડિયા ન્યૂઝ, ધર્મેશ ઢોલરિયા।